યાર પોલીસ નથી જોતી, મને તો એના પર જ શક છે યાર. મારી વાત માનો યાર, એમનું શું છે એ તો કંઈ પણ કહેશે, પણ આપણે શું કરવું એ આપણે વિચારવું પડશે યાર. એકવાર અંદર ગયા તો કંઈ પણ થઈ શકે છે આપણી સાથે. પણ હવે તને શું કહું છું યાર, 3 જણાને માર્યા છે તેઓ પણ તને મારવા માટે ગોતી રહ્યા છે ભાઈ. પપ્પાને ફોન કરીને કહી દઈએ. પણ હું શું કહું એમને કે હું અહીંયા લીલાની સાથે છું? બધું જ કહેવું પડશે ને. શું કરું સમજાતું નથી. કાલ સુધી હું કોઈ નાના બાળકની જેમ હસતો રમતો હતો. આજે એક દિવસમાં એવું લાગે છે જાણે 10 વર્ષ વીતી ગયા છે. આઈ ફીલ લાઈક મેન. આગળ કંઈ પણ થઈ શકે છે, પણ જે કંઈ પણ થશે મને લાગે છે હું એમનો સામનો કરી શકીશ. ના મેં પોલીસ છીએ, ના ગુંડા, ના ગેંગસ્ટર છીએ. વાયલન્સ અસલમાં શું વસ્તુ છે એ હવે ખબર પડી. કોઈએ બેનની છેડતી કરી હતી અને મેં એને માર્યો હતો, પણ એ નાનો ઝઘડો હતો. ક્યારે વિચાર્યું નહોતું કે આવો ઝઘડો ફરી ક્યારે થશે. પણ લાઈફમાં ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે. જોવાનું એ છે કે મુશ્કેલ સમયમાં સામનો કરવાની હિંમત છે કે નહીં. આજે મારા હાથમાં એક ગન છે, ખરેખર તો 2 ગન છે, અને એના વડે મેં 4 જણાને મારી નાખ્યા છે. હવે આ ગન કેમ? એમને પાછી આપી દઈએ, આપણે અહીં સેફ છીએ. હા હા, આપણે પોલીસના આવ્યા પછી એમને આપી દઈશું. આની જરૂર નથી હવે. આઈ એમ સો સોરી. સાચે આ બધું મારા લીધે થઈ રહ્યું છે. આમાં તારી કોઈ ભૂલ નથી. સ્ટોપ ક્રાઇંગ. એટલીસ્ટ હું તારી મદદ કરી શકું છું, એટલે જ કદાચ આપણે બંને મળ્યા હતા. તારું મારા ઘરે આવવું, મને મળવું, મારી સાથે રોડ ટ્રીપ પર જવું, બધાની પાછળ કારણ તો હોય જ છે ને. ઉપરથી આ લવ. જે દિવસે આપણું એક્સિડન્ટ થયું હતું ને, મને ડર લાગ્યો હતો કે હું મરી જઈશ. એટલે જ મેં કહી દીધું કે હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ કહેવાનો સમય ખોટો હતો, પણ જે કહ્યું એકદમ સાચું હતું. કોણ જાણે ક્યાં એ રોડ ટ્રીપમાં હું અહીંયા સુધી તારી સાથે કનેક્ટ થઈ ગયો. આજે પણ ટાઈમિંગ ખોટો જ છે ને, પણ મારો પ્રેમ હજુ એ સાચો છે. ખરું છે યાર, એકદમ સાચો છે તું. પ્રેમના એકરારનો કોઈ સમય નથી હોતો. આઈ વોન્ટેડ ટુ. લીલા, અરે તમે અહીંયા બેઠા છો? અંદર આવી જાઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં બધું પોલીસને સમજાવ્યું છે, તેઓ જરૂર તમારી મદદ કરશે. સો ડોન્ટ વરી. બાય ધ વે, તારું નામ શું છે? પપ્પા, હું મોટરને સ્વિચ ઓન કરું છું. કેમ, શું થયું? બાથરૂમમાં પાણી નથી આવતું. વેઇટ, હું એમની સાથે વાત કરું છું. બહુ થયું હવે કાંઈ સાંભળવાનું નહીં. ચાલ જીપમાં બેસી જા. એક પોલીસ વાળાને માર્યો અને હોસ્પિટલમાં તેની બંદૂક પણ ચોરી કરી, અને હમણાં તારા હાથમાં જ છે. ચાલ બેસ અંદર, અને હા, ગન ગેવ. આજ સારો ઓફિસર છે, આની વાત કરતા હતા. નહીં, મેં પોલીસ કંટ્રોલ રૂમમાં વાત કરી છે, એસીપી દેવાંશુ સાથે. અરે મને દેવાંશુ સાહેબે મોકલ્યો છે. તમે મગજમારી નહીં કરો અંકલ. હા, બહુ મોટી પ્રોબ્લેમ અટકાયેલો છે તું. આ લોકો છે ને વેરી ડર્ટી ફેલો, વેરી બેડ ફેલો. ચાલ હાલ, બહુ થયું તારું થતી. હાલ. હવે જો મજા તારું હું થાય છે તે. ઓ ધત્તેરીકી, તે તો કીધું હતું એ મરી ગયો છે.
હે હે મહેશ 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 તું બધાને લઈને અંદર જા કીધું ને. અરે ગધેડા, આવડી મોટી મિસ્ટેક કરી નાખી. હવે આપણા પર જ બંદૂક તાણે છે જો. હવે હાલ ગાડીમાં બેસ. ઓ હીરો, હવે તને કંકોત્રી મોકલું કે? હાલ બેસ અંદર. અતુલ તું જાણે છે અમને? એ કે અતુલ સામેથી ગોળી સીધી મારા માથામાં મારી. કિસ્મત સારી હતી કે બચી ગયો. પપ્પા અતુલ, શું કરે છે તું? એ લોકોને કો સરેન્ડર કરી દે. જો આ બરાબર નથી. ગન નીચે ફેંક. અંદર જાઓ તમે. અંદર જાઓ. ડોક્ટર તમે અંદર જાઓ. અરે દરવાજો ખોલ. દરવાજો ખોલ. ડોક્ટર તમે અમારી સાથે છો કે એમની સાથે? હું તમારી સાથે જ છું. શું મેં તમને નથી કહ્યું કે નર્સની ગોળી મેં નથી કાઢી? ઠીક છે અહીંયા બીજો કોઈ દરવાજો છે જવા માટે? અરે ના ત્યાં કોઈ કોઈ તો દરવાજો જગ્યા હશે જ્યાંથી બહાર જઈ શકાય. કોઈ જગ્યા હશે નથી. પ્લીઝ. હે ઉપર ભાઈ ઉપર જલ્દી આવો એ શ્વાસ નથી લઈ રહ્યા. તમે જુઓ એમને શું થયું છે. પ્લીઝ ગો. અંદર ફરજો. અરે અંદર હું લપાઈને બેઠો છે. આવશે તું. આરામ ખોતરા કરી નાખીશું. અરે છોડતા રે બેટે. અરે ખોતરા રે. એ માય ગોડ. એ ડોહા. તું પણ મરવાનો છે જો. નિર્દોષ માણસને શું કામ મારો છો? શું કરો છો તમે? એ મારા પપ્પા શું છે. કરું નાચું? મહેશ મહેશ મહેશને મારી નાખ્યો. મહેશ નહીં. મહેશ અરે ગોળી શું કામ ચલાવો છો? અરે અમને મારીને શું મળશે? અરે તું મારો વધારે બિંદી લાગીશું. લીલા 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 તું ઠીક છે ને? તું ત્યાંથી હલતી નહીં. હું આવું છું. તમે અહીંયા નહીં આવતા. એક નિર્દોષને મારી નાખ્યો. અરે મારા હાથમાં ખંજવાળ થઈ રહી છે. અરે બાપા પાસે જા. તમે આ સારું નથી કરતા. એ ડોલા પોલીસને ફોન કરો. શું કરો છો? ફોન નહીં કરો. બહાર આવો તમે. હેલો તારી. અરે તમે આ ફોનની લાઈન કેમ કટ કરીને નાખી છે? આ બધું શું થઈ રહ્યું છે? લીલા ચાલ ચાલ આપણે અહીંયાથી જવું પડશે. જો ને એ લોકોએ મહેશને મારી નાખ્યા. એ લોકોએ મહેશને મારી નાખ્યો એને. ડોક્ટર શું તમે મહેશને બચાવી શકો છો? ડોક્ટર મારી નાખીશું. લીલા ચિંતા નહીં કર. હું તને અહીંયાથી બહાર લઈ આપણે અહીંયાથી નહીં નીકળી શકીએ. લીલા તું અહીંયા જા. હું આવું છું. ચિંતા નહીં કરતી. હું આવું નહીં જાઓ. હું કહું છું બંધ કરો. શું કરો છો તમે? અરે બસ કરો હવે. લાઈટ કાપી નાખી. ત્યાંથી ભાગી જજો. એ રાજા ભાગીને બચી નહીં શકે. તું ક્યાંય? ચાલ જલ્દી આ બાજુ. ચાલ નીચે બેસ. ત્યાં નજર રાખ. આપણે અહીંયાથી નીકળવું પડશે. નો સાંભળ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. મમ્મી પપ્પાની ચિંતા નહીં કરે. એમને કંઈ નહીં થાય. ઓકે સાંભળ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડાઈ હિયર. હું અહીંયા નથી મરવાનો. ઓકે ઇટ્સ ઓકે. આપણે પાછા આવીશું. આપણે એમને બચાવવા પાછા આવીશું. વિશ્વાસ કર. આ મારી સાથે.